સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા મુદ્દે આપ પાર્ટીના નેતાએ મારેલા યુટર્નની જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈ આમ આદમી પાર્ટીના યુવા નેતા અને આપ પાર્ટીના સંગઠન વચ્ચેનો ગજગરાજ સામે આવ્યો છે। પાર્ટી તરફથી જિલ્લા પંચાયતની બેઠક માટે એક યુવા નેતાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હોવા છતાં આ નેતાએ ઉમેદવારી ફોર્મ નહીં ભર્યું તેવું સોશિયલ મીડિયા થકી જાહેર કર્યું અને ગણતરીના કલાકોમાં જ તેમણે નાટકીય રીતે યુટર્ન લઈ લીધો અને હું ઉમેદવારી કરીશ, ચૂંટણી લડીશ અને જીતીશ પણ તેઓ મીડિયા સમક્ષ દાવો કર્યો છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ આપના યુવા નેતા રાજેશ રાઠવાની। ભાજપ છોડી આપમાં જોડાયેલ રાજેશ રાઠવા કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લામાં આપ પાર્ટીના એક સક્ષમ યુવા નેતા છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજેશ રાઠવાને ઝેર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર તરીકે આપ પાર્ટીએ જાહેર કરી દીધા છે, પરંતુ ઝેર જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકો માટે સંગઠન દ્વારા જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તે ઉમેદવારોની પસંદગી રાજેશ રાઠવાને વિશ્વાસમાં લીધા વિના અથવા તો રાજેશ રાઠવાએ સૂચવેલા ઉમેદવારોની બાદબાકી કરીને કરાઈ હોવાને લઈ રાજેશ રાઠવાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા સવારે સોશિયલ મીડિયામાં પોતે ઉમેદવારી પત્ર નહીં ભરે તેવી જાહેરાત કરી હતી અને ગણતરીના કલાકોમાં જ તેમણે આ મુદ્દે યુટર્ન મારી દીધો અને ઉમેદવારોની પસંદગી મુદ્દે પોતાની નારાજગી યથાવત રાખતા ઝેર જિલ્લા પંચાયત બેઠક ઉપર તેઓ ઉમેદવારી કરશે, ચૂંટણી લડશે અને જીતશે તેવો પણ દાવો કરી નાખ્યો છે। ખેર, મામલો જે કંઈ પણ હોય, પણ આપ પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠન વચ્ચેનો મતભેદ હવે ખુલીને સામે આવી રહ્યો છે। થોડા દિવસ પૂર્વે આપના જિલ્લા ઉપપ્રમુખ રમણભાઈ રાઠવાએ પણ સંગઠન સામે નારાજગી સાથે પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા। ખેર, ચૂંટણી ટાણે આવું તો ચાલવાનું જ, ત્યારે આપના યુવા નેતા રાજેશ રાઠવાએ સમગ્ર મામલે મીડિયા સમક્ષ સુસ્પષ્ટતા કરી, આવો જોઈએ। હા, નારાજ નથી, પણ થોડું જે તાલુકાનું સંગઠન ને જિલ્લાનું સંગઠન માન્ય ચૈતરભાઈ વસાવાએ ખુદ તેમને સલાહ સૂચન કરતા હોય અને અમારી સલાહથી ઘણી ટિકિટો અમે માગણી કરતા હોય, પણ આ તાલુકાના સંગઠન તેમજ જિલ્લાના સંગઠન કોઈને પણ સંકલનમાં લીધા વગર જ અને ચાલો સેન્સ પ્રક્રિયા થાય છે, એક દરેક પાર્ટીઓનો એક નિયમ હોય છે, સેન્સ પ્રક્રિયા હોય, સેન્સ પ્રક્રિયામાં 4 થી 5 હોય છે, 4 થી 5 જે ઉમેદવારો જે ટિકિટની માગણી કરે છે એ ટિકિટની માગણીમાં પોતે અને ઘણી જગ્યાએ પોતાના સોર્સ લગાડીને પણ અમુક જગ્યાએ આગેવાનો તેમજ સરપંચો તેમજ જે એમના સમર્થકો હોય એને પણ થોડું ઘણું વિશ્વાસમાં લઈને એને ટિકિટ જો જાહેર કરતા હોય તો આ બધા વાદ વિવાદ થાય નહીં। માત્ર જિલ્લા પંચાયતના ઉમેદવાર ડિક્લેર થાય અને પછી તાલુકા પંચાયતની જે બોડી જે તમે જે એને જે આપવા જઈ રહ્યો છો તે બોડીમાં ઘણી જગ્યાએ એવા સવાલો થતા હોય છે કે ઘણી જગ્યાએ તો એવું પણ છે કે જિલ્લા પંચાયતના ઉમેદવાર ડિક્લેર હોવા છતાં એને પોતાના તાલુકા પંચાયતના જે ઉમેદવારો નક્કી કરે એમને નથી ખબર હોતી છે। એટલા માટે બધાને વિશ્વાસમાં લઈને જો કરો તો સારી વાત છે અને હું જે પોસ્ટ મૂકી હતી એ પોસ્ટમાં નથી લડવાનો વિષય ત્યાં આવે છે, તો હું ઝેર જિલ્લા પંચાયત લડવાનો પણ છું અને ઝેર જિલ્લા પંચાયત લડવાનું કારણ એ છે ત્યાં માન્ય સાંસદશ્રીની પોતાની જિલ્લા પંચાયત છે અને ત્યાં લડવું એ મારી ફરજ છે અને લડીને બી બતાવીશ અને જીતીને પણ બતાવીશ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।